હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કૃષિ મંત્રી સાથેની મુલાકાત બાદ સવાલ ઉઠ્યા હતા। પરેશ ગોસ્વામી સામે અલગ અલગ આરોપ લાગ્યા હતા, જે બાદ કિસાન સહકાર સમિતિએ ચેલેન્જ ફેંકી છે। કિસાન સહકાર સમિતિની બેઠક મળી હતી, જેમાં ચેલેન્જ ફેંકવામાં આવી છે કે કોઈ પાસે પણ પુરાવા હોય કે પરેશ ગોસ્વામીએ પડીકું લીધું છે, 25 લાખ લીધા છે, તો સાબિત કરીને બતાવે। પરેશ ગોસ્વામીને ટકો કરી ગધેડા પર ફેરવીશું। મહત્વની વાત છે કે કિસાન સહકાર સમિતિએ મોટી ચેલેન્જ ફેંકી છે, જે બાદ ખેડૂત આંદોલનને લઈ ફરી સમાચાર ચાલી રહ્યા છે। જય જવાન જય કિસાન। આજે અમે બધા જ કિસાન સહકાર સમિતિ જે એક આંદોલન લઈને સમગ્ર ગુજરાતના ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન એવો દેવા માફી, 2019નો પાક વીમોની ઝડપથી ચૂકવણી અને 200 મણ મગફળી સરકાર ખરીદે, આ ત્રણ માંગને લઈને 10 ઓક્ટોબરથી જે શરૂઆત કરી છે જુનાગઢથી અને પરેશભાઈના નેતૃત્વમાં, એ અમે જે માંગ મૂકી અને સરકારે સુધી એ વાત પહોંચી, ત્યારે સરકારે એ માંગને સમજવા માટે આમંત્રણ આપ્યું અને સમિતિ ગુજરાતના કૃષિ મંત્રી સુધી રૂબરૂ મળી અને આ ત્રણ મુદ્દાની રજૂઆત કરી છે। મિત્રો, ત્યાર પછી જેમને જાણકારી નહોતી અથવા તો અમારી જે સમિતિમાં ત્યાં હાજર નહોતા, એવા લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની વાતને મરોડી તરોડી અને મૂકી છે અને જે માંગ છે ખેડૂતોની જે છે એ વાતને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કોઈને કોઈ તત્વોએ કર્યો છે। એટલે આજે અમારે થોડાક ખુલાસા એની સામે કરવા છે। અમારી જે ત્રણ માંગ છે એ સરકાર જ્યાં સુધી ન સ્વીકારે ત્યાં સુધી ખેડૂતો વતી અમારી કિસાન સહકાર સમિતિ એ લડત ચાલુ રાખશે। પણ પરેશભાઈ ઉપર જે આક્ષેપો થયા છે કે તમે ગાંધીનગર જઈ પડીકું લઈ લીધું, કોઈએ 25 લાખ રૂપિયા લઈ લીધા, એવા ખુલ્લેઆમ મેસેજો અને આક્ષેપો કર્યા છે। સોશિયલ મીડિયામાં આજે પોતાની વાત રજૂ કરવાનો સ્વતંત્ર અધિકાર છે, પણ એનો અર્થ એવો નથી કે જ્યાં સુધી તમારી પાસે પુરાવા ન હોય, કોઈ પણ પ્રકારના એવિડન્સ ન હોય અને તમે ગમે એવા ગપગોળા ચલાવો, એ બિલકુલ વાજિબ છે। એટલે આજે અમારે ખુલાસો એ કરવો છે, પરેશભાઈ ગોસ્વામીએ જો કોઈની પાસે પુરાવા એવા હોય કે એમણે સરકાર પાસેથી પૈસા લઈ લીધા છે, પડીકું લઈ લીધું છે, 25 લાખ લઈ લીધા છે, આવી જે વાતનો એક પણ પુરાવો તમારી પાસે હોય તો અમારી સહકાર સમિતિ જે છે, આ કિસાનો માટેનું જે આંદોલનની લડત વાળી એ સમિતિ વતી હું આપને આહવાન કરું છું, અમારી સમિતિનો સંપર્ક કરો અને પુરાવા લઈને આવો। હું ડંકાની ચોટ ઉપર કહું છું સમિતિ વતી બધાને કે પરેશ ગોસ્વામીએ ક્યાંય પણ જો પૈસાની લાલચમાં આવી અને કોઈ કામ કર્યું હશે કે અથવા તો પૈસા ક્યાંયથી લીધા હશે તો જુનાગઢની બજારમાં એને ટકો કરી અને ગધેડા ઉપર ફેરવવાની અમારી સમિતિએ આજે નિર્ણય લીધો છે। પણ એ પહેલા આપને પણ કહી દઉં છું કે વાહિયાત વાતો કરતા પહેલા પુરાવા સાથે રજૂ કરજો। ગાંધીનગર ગયા છે તો સરકારના મંત્રી સાથે બેઠા છે, 1 by 1 વાત થઈ છે, ત્રણ મુદ્દાની મુખ્ય માંગણી હતી, એ અન્ય જે ખેડૂતોએ પોતાની વાત પણ ત્યાં રજૂ કરી છે। ફરી કહું છું, પુરાવા સાથે અમારી સામે આવી જાઓ, સમિતિ સામે પરેશભાઈને બાજુએ અમે રાખશું, તમે પુરાવા આપો અથવા તો તમારી પાસે જે કાંઈ એવિડન્સ હોય એને લઈને આવો, અમે ચોક્કસ પરેશભાઈ ઉપર પણ એક્શન લેશું। કોઈ ગદ્દારી કરી શકે એવું આ સમિતિ નહીં ચલાવે ને નહીં ચલાવે।